પણ બહુ સામાન્ય વાત કરું ને હું તો જો પુરુષો તમે છે ને ખાલી ટાઈમસર ઘેર આવવાનું રાખો. એમાં 2 ફાયદા છે. જમવાનું ગરમ મળશે અને વાઈફ ઠંડી મળશે. મોડા પડશો ને તો બધું અવળું થશે. જમવાનું ઠંડુ મળશે અને વાઈફ ગરમ મળશે. બહુ સારું. અને બીજો નિયમ, ભાઈબંધો સાથે પીતી વખતે તારા પાકીટમાં હંમેશા વાઈફનો ફોટો રાખ. જે ટાઈમે તને એ સુંદર લાગવા માંડે ને એટલે સમજી લેવાનું કે તને ચડી ગઈ છે. મેં આટલા વર્ષો આ રીતે કાઢ્યા. ચેતતો નર સદા સુખી એમ. ચાલો હવે નીકળીએ અમે. ક્યાં જવાનું છે? અને આપડા પેલા ગુણવંતભાઈ નહીં, એમનો બાબુ આવે છે, 12 વર્ષ પછી આવે છે. ક્યાંથી? જેલમાંથી. જેલમાં હતો? હા, એટલે એમાં હું થયેલું કે એક ભાઈબંધનું એને ખૂન કરી નાખેલું તો એને 14 વર્ષની જેલ થઈ તો આજે છૂટ્યો. તમે તો એવું કીધું 12 વર્ષ પછી આવે છે. એમાં શું છે, એ છોકરાનું બિહેવિયર પેલા જેલમાં એટલું બધું સારું હતું કે સરકારે 2 વર્ષ એના ઓછા કરી દીધા સજાના. જેલમાં બધાને પાણી પીવડાવે, ખુરશી ટેબલ ખાટલા બનાવતો તો, કચરા પોતું કરી નાખે, કોઈની હાથે બબાલ નહીં, શાંતિથી ચોપડી વાંચે. એટલે ટૂંકમાં બહુ એને સેવા બહુ કરી. વાવ, આવો સંસ્કારી છોકરો ભગવાન બધાને આપે. આવું બોલાય? અલા ખૂન કરેલો છે, ભૂલી જવાનું? હાલો નહીં, સોરી. આ દેશમાં આ તકલીફ છે, આપણે ભૂલી બહુ જલ્દી જઈએ. ચાલ છોડ, જય શ્રી કૃષ્ણ. યસ, સ્ટે ટ્યુન્ડ વિથ રેડિયો સિટી 91.1. પણ એક આ જોરદાર છે. આ જો કે લગનમાં અને 11:59 માં શું સમાનતા? એટલે 11:59 એટલે ટાઈમ પેલો ઘડિયાળનું. કે લગનમાં અને 11:59 માં શું સમાનતા એટલે શું સરખું એમ? શું? બંનેમાં પછી 12 વાગી જાય. અને આ વસ્તુ બંનેને થાય. ઓકે, હાલી આવે. તું મને પેલા એ પૂછવું છે મારે તને કે આ જો તું દરેક SMS મને 2 વાર કેમ મોકલે? ઓલવેઝ સેમ મેસેજ તું મને 2 વાર મોકલે છે. એ તો એટલા માટે કેમ કે તમે કદાચ એક મેસેજ કોઈને ફોરવર્ડ કરી દો તો પછી બીજો મેસેજ તમારી પાસે તો રહે ને. બોલો હવે આને તો બુદ્ધિ જયારે વેચતા હતા ભગવાન ત્યારે તું શું એટલે ભેંસની પૂંછડી પકડીને નદી ક્રોસ કરતી હતી? એવું નથી હોતું લી, આમાં તો ટેલેન્ટ જોઈએ, પછી તમે ગમે તે હો. એ તો મને પણ ખબર છે, પણ છે ને મારે એટલું જ સાબિત કરવું છે કે અમે સ્ત્રીઓ પુરુષો સાથે ખભાથી ખભો મિલાઈને ચાલી શકીએ છે. તું પુરુષો સાથે ખભાથી ખભો મિલાઈને ચાલે છે, પણ સહેજ ખભો અડી જાય એટલે બસમાં તો બબાલ કરી નાખે છે. ગરમ પાણીનું તપેલું મૂકેલું ગેસ પર તો બુડબુડ બુડબુડ કરીને પાણી ઉકળ્યું તો આ મને રસોડામાંથી કેવી ધમકી આલે ખબર કે આ ઉકળે છે, હવે નાવા બેસો છો કે પછી ચાની ભૂક્કી નાખો અંદર? બોલ. આ તો પાણી મૂકીને અડધો કલાક પેપર વાંચ્યા કરો છો તમે, તો શું કરવાનું? હાલી આવે, ચાલ જઈએ હવે. આમે મારે પેલા જયંતિભાઈ ના ઘરે જવાનું છે ને. કોણ જયંતિભાઈ? તને નહીં ખબર? જયંતિભાઈએ 2 દિવસ પહેલા 5 કલાક સલંગ પાણીમાં રહીને વર્લ્ડ રેકોર્ડ કર્યો. શું વાત છે? હા, તે આજે એમનું બેસણું છે એટલે જવું પડશે એમ. સ્ટે ટ્યુન્ડ વિથ રેડિયો સિટી 91.1. હમણાં બજારમાં ગઈ હતી ને તો પેલા ભૈયાજીને પૂછ્યું કે સફરજન કિતને કે હે? તો મને કે 200 રૂપિયાના 10. 200 ના કેટલા? 10. પછી મેં કીધું કે ભૈયાજી ये तो बहुत ज्यादा है, कुछ कम करो. तो કે ઠીક હે, લો 200 ના 8 લઈ જાઓ. પછી લઈ આવી. એ ડોબી, આમાં તો તે સફરજન ઓછા કરાયા લી. પૈસા ઓછા કરાવવાના હોય કે સફરજન ઓછા કરાવવાના હોય? હાલા નહીં કરી છે કરી. તું તો આવડું મોટું મોઢું છે પણ મચ્છરનું મગજ છે. સોરી. એવું નહીં, મહેનત અને નસીબ પણ જોઈએ ને. આ પેલી નિમિષા પહેલા કેવી હતી, અત્યારે જો મોંઘી મોંઘી સાડીઓ પહેરે છે, ઘરેણા, શોપિંગ, ગાડી. એના હસબન્ડે જૂની નોકરી બદલી શું? જૂની નોકરી નહીં બદલી, નિમિષાએ જૂનો હસબન્ડ જ બદલી નાખ્યો. ગરમ ગરમ જમાડું તમને. તું રેવા દે. મેં ભજીયાનું કહી દીધું છે. તે ગઈકાલે જે ખીચડીમાં કેચઅપ નાખીને આપેલું ને મને જરાય નતું ફાવ્યું. ખીચડીમાં કેચઅપ આપ્યો? હું યાર. અરે ચોમાસામાં બહુ સારું. કોણ તને આ બધું કોણ શીખવાડે? મલાય એક દિવસે માણસને. મારું હારું એક કોળિયો ખાધો, એની માને દરવાજા મોંઘરી આવી ગયો ને એવું મોડું થઈ ગયું મારું. ચાલ જઈ આવે, હજુ તો મારે સીડી પણ લેવાની છે. વાવ, કયા ફિલ્મની? ફિલ્મ વાળી નહીં, પેલી ઉપર ચડવા વાળી સીડી. તું કપડા હુકાવા મને જે ચડાવે છે ને એ સીડી બહુ નાની છે. હા, એકદમ લાંબી
લાંબી લેજો. હા લાંબી લઈશ. હા ચંદ્ર પર થોડાક ડાઘ છે ને એ હવે સાફ કરી આવીશ. સારું હવે સોરી બસ ચલો. ચાલ ભાઈ, જય શ્રી કૃષ્ણ. અમારા જમાનામાં જો સ્ત્રીઓને લવ્યું બવ્યું કહેવાય ગયું ને, શું રિએક્શન આલે યાર. મધપુડા મોંઘરી ગાલ દીધી હોય ને એવું થાય તને. આખું ગામ ભેગું કરે. શરમ નથી આવતી કે આમ કરે? હું તો તારી ફોઈ જેવી છું એવું કહી દે. બોલ ફોઈ ક્યાંથી? હાલા તમારી તો ઠીક, તમારા બાપાની હવે બેન થઈ જાય. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1.